ક્યારેય વિચાર્યું છે કે વેનિલાની મીઠી સુગંધ અને તજની તીખી સુગંધમાં શું કોમન છે? જવાબ છે એક નાનકડા પણ ખૂબ જ શક્તિશાળી કેમિકલ ગ્રુપમાં, કાર્બોનિલ ગ્રુપ. આજે આપણે આલ્ડીહાઇડ્સ અને કીટોન્સની દુનિયામાં જઈશું. આ એવા મોલિક્યુલ્સ છે જે આપણી દુનિયાને સ્વાદ, સુગંધ અને બીજી ઘણી જરૂરી વસ્તુઓથી ભરી દે છે. તો ચાલો શરૂ કરીએ. ઓકે, તો આજે આપણે શું શીખવાના છીએ? સૌથી પહેલાં તો આપણે જોઈશું કે આ કાર્બોનિલ સંયોજનો આપણી આસપાસ ક્યાં ક્યાં જોવા મળે છે. પછી આલ્ડીહાઇડ અને કીટોનનું બેઝિક સ્ટ્રક્ચર સમજીશું. અને હા, એમના સામાન્ય અને વૈજ્ઞાનિક એટલે કે IUPAC નામ કેવી રીતે આપવા એ પણ શીખીશું. અને છેલ્લે આપણે કાર્બોનિલ ગ્રુપના બંધારણમાં થોડા ઊંડા ઉતરીશું અને જાણીશું કે એ આટલું ખાસ કેમ છે. તો આ કાર્બોનિલ સંયોજનો ખરેખર ક્યાં હોય છે? કોઈને એવું લાગે કે આ બધું તો કેમિસ્ટ્રી લેબમાં જ હોય. પણ સાચું કહું તો એ આપણી સવારની કોફીમાં છે, આપણા પરફ્યુમમાં છે અને આપણે જે કપડાં પહેરીએ છીએ એમાં પણ છે. ચાલો થોડા ઉદાહરણો જોઈએ. જુઓ, પ્રકૃતિ આ સંયોજનોથી ભરેલી છે. આપણે જ્યારે વેનિલા આઈસ્ક્રીમની સુગંધ લઈએ છીએ ત્યારે ખરેખર તો વેનિલિન નામના એક આલ્ડીહાઇડને સૂંઘી રહ્યા હોઈએ છીએ. તજનો જે તીખો સ્વાદ છે ને એ સિન્નામલ્ડીહાઇડને કારણે છે. પણ વાત અહીંયા જ નથી અટકતી. એસિટોન, જે એક બહુ જ કોમન કીટોન છે, એ પેઇન્ટ રિમૂવરમાં સોલ્વેન્ટ તરીકે વપરાય છે. આ અદ્ભુત મોલેક્યુલ્સ દવાઓથી લઈને કાપડ સુધી બધી જ વસ્તુઓના પ્રોડક્શનમાં ખૂબ જ મહત્વના છે. તો પછી આટલી બધી અલગ અલગ વસ્તુઓ, વેનિલાથી લઈને પ્લાસ્ટિક સુધી, એ બધામાં એવું તો શું છે જે તેમને એક જ પરિવારમાં જોડે છે? જવાબ એક જ કેમિકલ સ્ટ્રક્ચરમાં છુપાયેલો છે. ચાલો એને થોડું નજીકથી જોઈએ. અને આ છે આપણા આજના શોનો સ્ટાર, ધ કાર્બોનિલ ગ્રુપ. દેખાવામાં બહુ સિમ્પલ છે. એક કાર્બન એટમ ઓક્સિજન એટમ સાથે ડબલ બોન્ડથી જોડાયેલો છે, બસ. પણ આ નાનકડું જોડાણ જ આખી ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું પાવરહાઉસ છે. મોટાભાગની રિએક્શન્સ આ જ સેન્ટર પર થાય છે. તો પછી આલ્ડીહાઇડ અને કીટોન વચ્ચે ફરક શું છે? બહુ જ સરળ છે. ખાલી એ જુઓ કે કાર્બોનિલ કાર્બનના પાડોશી કોણ છે. જો એનો ઓછામાં ઓછો એક પાડોશી હાઇડ્રોજન હોય તો એ છે આલ્ડીહાઇડ. અને જો એના બંને પાડોશી કાર્બન એટમ્સ હોય તો એ છે કીટોન. આ દેખાવમાં નાનો ફેરફાર છે, પણ આ એક જ વસ્તુ તેમની કેમિકલ પ્રોપર્ટીઝને સંપૂર્ણપણે બદલી નાખે. ઓકે, હવે આપણે તેમને ઓળખતા તો શીખી ગયા. ચાલો હવે તેમને નામ આપતા શીખીએ. કેમિસ્ટ્રીમાં નામ આપવાની બે મુખ્ય રીત છે. પહેલા, આપણે તેમના નિકનેમ્સ એટલે કે કોમન નેમ્સ જોઈશું, જે મોટાભાગે એ ક્યાંથી મળ્યા છે એના પરથી આવ્યા છે. આલ્ડીહાઇડના સામાન્ય નામ માટે એક સિમ્પલ ટ્રીક છે. એ જે કાર્બોક્સિલિક એસિડમાંથી બને છે એનું નામ લો, એના અંતમાંથી આઇસી એસિડ કાઢી નાખો અને એની જગ્યાએ આલ્ડીહાઇડ લગાવી દો. ચાલો જોઈએ આ કેવી રીતે કામ કરે છે. દાખલા તરીકે ફોર્મિક એસિડ, જેનું નામ લેટિનમાં કીડી માટેના શબ્દ ફોર્મિકા પરથી આવ્યું છે, એ બની જાય છે ફોર્માલ્ડીહાઇડ. અને એસિટિક એસિડ, જે વિનેગર એટલે કે સરકામાં હોય છે, એ બની જાય છે એસિટાલ્ડીહાઇડ. જોયું? આ જૂના નામો આપણને કમ્પાઉન્ડના ઇતિહાસ વિશે પણ કંઈ કહી જાય છે. હવે કીટોનની વાત કરીએ. એની રીત થોડી અલગ છે અને કદાચ વધુ સહેલી પણ છે. આપણે ખાલી કાર્બોનિલ ગ્રુપની બંને બાજુએ જે ગ્રુપ્સ જોડાયેલા છે એમના નામ આપવાના છે, તેમને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવવાના છે અને છેલ્લે કીટોન શબ્દ ઉમેરી દેવાનો છે. જેમ કે જો કાર્બોનિલની બંને બાજુએ આઇસોપ્રોપાઇલ ગ્રુપ હોય તો આપણે એને કહીશું ડાયા આઇસોપ્રોપાઇલ કીટોન. પણ કેમિસ્ટ્રીમાં હંમેશા એક અપવાદ તો હોય જ છે. સૌથી સિમ્પલ કીટોન, જેને નિયમ પ્રમાણે ડાયમિથાઇલ કીટોન કહેવું જોઈએ, તેને લગભગ હંમેશા એના જૂના નામ એસિટોનથી જ ઓળખવામાં આવે છે. સામાન્ય નામો રસપ્રદ છે, પણ ઘણીવાર કન્ફ્યુઝન કરી શકે છે. આ જ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કેમિસ્ટ લોકોએ એક યુનિવર્સલ ભાષા બનાવી, IUPAC સિસ્ટમ. આ કેમિસ્ટ્રીનું ઓફિશિયલ ગ્રામર છે. એનાથી એ નક્કી થાય છે કે દુનિયામાં ગમે ત્યાં દરેક કમ્પાઉન્ડનું એક જ લોજિકલ નામ હોય. ચલો એના નિયમો જોઈએ. IUPACના નિયમો એકદમ સિસ્ટમેટિક છે. સ્ટેપ 1, કાર્બોનિલ ગ્રુપવાળી સૌથી લાંબી કાર્બન ચેઇન શોધો. સ્ટેપ 2, આલ્ડીહાઇડ માટે જે પણ આલ્કેન હોય એના નામના છેડેથી ઈ કાઢીને AL લગાવો. અને યાદ રાખજો, આલ્ડીહાઇડમાં કાર્બોનિલ કાર્બન હંમેશા રાજા છે, એને જ નંબર 1 મળે છે. સ્ટેપ 3, કીટોન માટે અહીં ઈને 1થી બદલવાનો છે અને ચેઇનને એવી રીતે નંબર આપો કે કાર્બોનિલ કાર્બનને બને એટલો નાનો નંબર મળે. અને હા, સ્ટેપ 4, જો કોઈ સાયક્લિક એટલે કે રિંગવાળો આલ્ડીહાઇડ હોય તો સાયક્લોઆલ્કેનના નામની પાછળ કાર્બાલ્ડીહાઇડ પ્રત્યય લગાવી દેવાનો.
ચાલો આ નિયમોને પ્રેક્ટિકલી જોઈએ. પહેલું ઉદાહરણ જુઓ. 5 કાર્બનની ચેન છે અને એ એક આલ્ડિહાઇડ છે. તો પેન્ટેનમાંથી ઈ ગયો અને એલ લાગ્યો એટલે બન્યું પેન્ટેનાલ. હવે બીજું ઉદાહરણ જે કીટોન છે. એમાં પણ 5 કાર્બન છે એટલે પેન્ટેનોન. પણ કાર્બોનિલ કયા કાર્બન પર છે? જો આપણે જમણી બાજુથી ગણીએ તો એને નંબર 2 મળે છે, જે સૌથી નાનો છે. એટલે એનું સાચું નામ થયું પેન્ટાન 2-ઓન. છે ને એકદમ લોજિકલ? નામકરણ તો શીખી લીધું, પણ આ કમ્પાઉન્ડ્સ આટલા રિએક્ટિવ કેમ હોય છે? એમની કેમિકલ વર્તણૂક પાછળનું રહસ્ય શું છે? જવાબ એમના દિલમાં, એટલે કે કાર્બોનિલ ગ્રુપના સ્ટ્રક્ચરમાં જ છુપાયેલો છે. બધી વાત એક મુખ્ય કોન્સેપ્ટ પર આવીને અટકે છે. કાર્બોનિલ કાર્બન sp2 હાઇબ્રિડાઇઝ્ડ છે. હવે આ થોડો ટેકનિકલ શબ્દ છે, પણ એનો સીધો મતલબ એ છે કે કાર્બન એના બોન્ડ્સને એક ખાસ રીતે ગોઠવે છે. અને આ એક નાનકડી ડિટેલ જ એનો આખો શેપ અને એ કેવી રીતે રિએક્ટ કરશે એ નક્કી કરે છે. તો આ sp2 હાઇબ્રિડાઇઝેશનનું પરિણામ શું આવે છે? વિચારો કે કાર્બન સેન્ટરમાં છે અને એની સાથે જોડાયેલા 3 એટમ્સ એક સપાટ ત્રિકોણના ખૂણા પર છે. બધા જ બોન્ડ એંગલ લગભગ 120 ડિગ્રીના હોય છે. આને ટ્રાઇગોનલ પ્લેનર જીઓમેટ્રી કહેવાય છે. મતલબ કે આખો ગ્રુપ ફ્લેટ છે અને આ ફ્લેટ શેપ જ ઘણી બધી કેમિકલ રિએક્શન્સ થવા દે છે. પણ આ સ્ટ્રક્ચરમાં એક નાનકડું અસંતુલન છે. કાર્બન અને ઓક્સિજન વચ્ચે ઇલેક્ટ્રોન માટે જાણે કે રસ્સાખેંચ ચાલી રહી છે. ઓક્સિજન વધુ પાવરફુલ હોવાથી એ ઇલેક્ટ્રોન્સને પોતાની તરફ વધારે ખેંચે છે. આના કારણે ઓક્સિજન પર થોડો નેગેટિવ ચાર્જ આવી જાય છે અને કાર્બન પર થોડો પોઝિટિવ ચાર્જ. ઇલેક્ટ્રોન્સની આ અસમાન વહેંચણીને જ આપણે પોલારિટી કહીએ છીએ અને આ જ કાર્બોનિલ ગ્રુપની રિએક્ટિવિટીની ચાવી છે. તો આ પોલારિટીનો મતલબ શું થયો? એનો મતલબ એ છે કે જે કાર્બન પર થોડો પોઝિટિવ ચાર્જ છે એ ઇલેક્ટ્રોન માટે એક મેગ્નેટ બની જાય છે અને ન્યુક્લિયોફાઇલ્સને અટ્રેક્ટ કરે છે. એ જ સમયે નેગેટિવ ચાર્જવાળો ઓક્સિજન ઇલેક્ટ્રોફાઇલ્સને અટ્રેક્ટ કરે છે. આ ડબલ રોલ જ કાર્બોનિલ કમ્પાઉન્ડ્સને કેમિસ્ટ્રીમાં આટલા ઉપયોગી બનાવે છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.